સંતરામપુરની બચપન પ્લે સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સંતરામપુર સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના બાળકોની માતાઓ, શિક્ષિકાઓ તેમજ સમાજની પ્રેરણાદાયી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। આ અવસરે શાળાના પ્રિન્સિપાલ દ્વારા ઉપસ્થિત તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના યોગદાનને બિરદાવવાનો અને નાનપણથી જ બાળકોમાં સ્ત્રી સન્માન સંસ્કારોનું સિંચન કરવાનો હતો। આ પ્રસંગે બાળકોએ પોતાની માતાઓ માટે સુંદર ગીતો અને નાનકડા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું। શાળાના સંચાલકોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓ સમાજની શક્તિ છે અને તેમનું સશક્તિકરણ દેશની સાચી પ્રગતિ માટે અત્યંત જરૂરી છે। આ રીતે બચપન પ્લે સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉલ્લાસપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં કરવામાં આવી હતી। गुड मॉर्निंग। बचपन प्ले स्कूल संतरामपुर में आज आंतरराष्ट्रीय महिला दिवस की उजवणी करवामां आवी, जेमां विविध प्रोग्राम भी थया, जेमां डांस है, बाळको द्वारा डांस करवामां आव्या, मदर्स ने रिलेटेड सॉन्ग पर डांस करवामां आव्या। आंतरराष्ट्रीय महिला दिवस एटले महिलाओने प्रोत्साहन आपवानो दिवस छे, जे 8 मार्च ना दिवसे भारत में उजववामां आवे छे। एनो महत्व ए छे के महिलाओं पोताનું વર્કિંગ વુમેન હોય જે આગળ એમના ફિલ્ડમાં આગળ વધે, જે બાળકોને ઘરે એમનું બાળકોને રેડી કરે, એમનું ઘણું યોગદાન હોય છે। એક બાળકને ફ્યુચર બનાવવા માટે એ પોતે પહેલાં બાળકને રેડી કરે છે, ઘરમાં બી કામ કરે છે અને વર્કિંગ વુમેન હોય જે બહાર બી જઈને પોતાનું વર્ક કરે છે, તો એમને પ્રોત્સાહન મળે એના માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે, જે આજે બચપન પ્લે સ્કૂલ સંતરામપુરમાં ઉજવવામાં આવ્યો છે। મારું નામ પ્રીતિ રાણા।